7/2026 રોજ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સુરત ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાનૂની સેવા સત્તા મંડળ સુરત દ્વારા આયોજિત આ લોક અદાલતનો મુખ્ય હેતુ પક્ષકારોને સમયસર, સરળ અને સૌહાર્દપૂર્ણ રીતે ન્યાય ઉપલબ્ધ કરાવવાનો છે. કન્સિલિએશન માટે કરવામાં આવેલી વ્યવસ્થાને પક્ષકારો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે, જેના પરિણામે અનેક કેસો કોર્ટની લાંબી પ્રક્રિયા વિના પરસ્પર સંમતિથી ઉકેલાઈ રહ્યા છે. અનુભવી વકીલોની હાજરીમાં યોજાતી સમાધાન બેઠકોમાં નાની રકમના ચેક પરતના કેસો, મોટર અકસ્માત વળતર સંબંધિત દાવાઓ, દીવાની કેસો, લગ્ન અને પારિવારિક વિવાદો તેમજ DGVCLના વીજ બિલ સંબંધિત લેણા સહિત વિવિધ પ્રકારની તકરારોનો સફળતાપૂર્વક ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. ઉપરોક્ત શ્રેણીના કોઈપણ પક્ષકાર પોતાના કેસને લોક અદાલતમાં રજૂ કરીને ઝડપી અને સંતોષકારક નિવારણ મેળવી શકે છે. ગુજરાત હાઈકોર્ટના નામદાર જસ્ટિસ શ્રી AS સુપેહિયાના માર્ગદર્શન અને સૂચના મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ રાહુલ ત્રિવેદીએ તમામ પક્ષકારોને આ અનોખી વ્યવસ્થાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે. સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ એડવોકેટ ઉદય પટેલ તથા સુરત સિટી બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ નીલકંઠભાઈ બારોટે પણ તમામ વકીલશ્રીઓને પોતાના પક્ષકારોને લોક અદાલતમાં કેસ રજૂ કરવા પ્રોત્સાહિત કર્યા છે, જેથી સમય અને ખર્ચની બચત સાથે ઝડપી ન્યાય પ્રાપ્ત થઈ શકે. BCG સભ્ય એડવોકેટ પ્રીતિ જોશીના જણાવ્યા અનુસાર લગ્ન વિષયક કેસો માત્ર કાનૂની વિવાદ નથી, પરંતુ પરિવારની લાગણીઓ, સંબંધો અને બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલા પ્રશ્નો છે. લોક અદાલતમાં આવા વિવાદોનું સમાધાન થવાથી પરિવારમાં ફરીથી સુખ, શાંતિ અને વિશ્વાસનું વાતાવરણ સર્જાય છે અને પતિ પત્ની વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને છે. મોટર અકસ્માત વળતર સંબંધિત કેસો અંગે એડવોકેટ પ્રતિક જોશી અને એડવોકેટ નીતા ત્રિવેદીએ જણાવ્યું હતું કે લોક અદાલત ઓછા સમયમાં વળતર મેળવવાનું અસરકારક માધ્યમ છે. ઉપરાંત આવા સમાધાનમાં સ્ટેમ્પ ડ્યુટીમાં પણ રાહત મળતી હોવાથી પક્ષકારોને આર્થિક લાભ થાય છે. લોક અદાલતની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં કોઈની હાર કે જીત નથી, કોઈ પણ પક્ષકાર પર સમાધાન માટે બળજબરી કરવામાં આવતી નથી. બંને પક્ષોની સ્વૈચ્છિક સંમતિ અને રાજી ખુશીથી કેસોનું સુખદ નિરાકરણ કરવામાં આવે છે, જેના કારણે લાંબા સમયથી ચાલતા વિવાદોનો અંત આવે છે અને પરસ્પર સૌહાર્દ તથા વિશ્વાસના સંબંધો ફરીથી સ્થાપિત થાય છે. આ વખતે જે લોક અદાલત યોજાઈ રહી છે એમાં અમે નવી 2 કેમ્પેઇન શરૂ કરેલી છે. તેમાં ખાસ કરીને પક્ષકારોના દ્વાર સુધી કોર્ટ જશે. એમાં કોસાડ અને ઊન વિસ્તારમાં જ્યાં DGVCLના વીજ બિલના લેણી રકમના દાવાઓ પેન્ડિંગ છે, ત્યાં પક્ષકારોના દ્વાર સુધી કોર્ટ જશે અને એ દાવાનો સમાધાન કે પટાવથી નિકાલ કરશે. વધુમાં અમે ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રિમાઇસીસમાં 10મા માળે એક સમાધાન માટે હેલ્પ ડેસ્ક શરૂ કરેલું છે, જેમાં પણ પક્ષકાર આવી પોતાના કેસનો સમાધાનકારી નિકાલ કરી શકે છે. અમે એ માટે વધુમાં ત્યાં મીડિયેટર્સ, અમારા એક TLV અને DGVCLના અધિકારી પણ ત્યાં હાજર રાખેલા છે અને પક્ષકારને સમજાવી અને કેસોનો સમાધાનકારી નિકાલ લાવવા પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. અગાઉ 2 કે 3 વખત કોસાડ અને ઊન વિસ્તારમાં ગયેલી, ત્યારે પણ ઘણી સફળતા મળી અને લગભગ 150 જેવા દાવાનો સ્થળ ઉપર નિકાલ થયેલો. અમારી 2 કે 3 ટીમો અત્યારે અમે ડિપ્લોય કરેલી છે. એમાં આજે અને આવતીકાલે કોસાડ વિસ્તારમાં છે અને સોમવારથી ઊન વિસ્તારમાં જવાની છે. લોક અદાલતમાં ખાસ કરીને સમાધાન પાત્ર કેસો, જેમાં સિવિલ દાવાઓ છે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો છે, મેટ્રીમોનિયલ ડિસ્પ્યુટ છે, મોટર અકસ્માતના કેસો છે, તેવા કેસોનો સમાધાન નિકાલ થતો હોય છે. હું એડવોકેટ જસવંત M પટેલ, સુરત સિટી એડવોકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જાહેર જનતાને અપીલ કરું છું કે તારીખ 11/7/2026ના રોજ જે રાષ્ટ્રીય લોક અદાલત દ્વારા આયોજિત જિલ્લા કાનૂની સત્તા મંડળ દ્વારા આયોજિત જે લોક અદાલત છે, એની અંદર સૌથી વધારે ભાગ લઈ અને જે પર્ટિક્યુલર DGVCLના જે કેસો છે એ કેસોની અંદર હાલની અંદર જે DGVCL જે રાહત આપે છે કે જે કેસોના નિકાલ થઈ ગયા હોય, જે એક્ઝિક્યુશન પિટિશન ચાલતી હોય અને જે કેસો પેન્ડિંગ હોય, એ કેસોની અંદર જે મૂળ રકમ છે તેના ઉપર એ લોકો ઇન્સ્ટોલમેન્ટ આપે છે, પેનલ્ટી માફ કરે છે, વ્યાજ માફ કરે છે અને જે મૂળ રકમ છે તેના પણ ઇન્સ્ટોલમેન્ટ આપીને જો DGVCLને સામાન્ય રીતે કેસ દાખલ થતો હોય, જો મીટર કનેક્શન કાપી નાખતા હોય, મીટર કાપી નાખ્યું હોય તો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની અંદર એ લોકો તમને પૈસા ભરેથી મીટર
એ કરી આપે, ઇન્સ્ટોલ કરી આપે છે, ઇલેક્ટ્રિસિટી પાછા આપે છે. એટલે સામાન્ય માણસને જે કેસની અંદર કોર્ટની અંદર જે હાડમારી ભોગવવી પડતી હોય એ લોક અદાલતથી એમને ખૂબ મોટો ફાયદો થાય છે. જેથી કરીને ડીજીવીસીએલના કેસોની અંદર મારી જાહેર જનતાને ખૂબ નમ્ર અપીલ છે કે એનો મેક્સિમમ લાભ લે અને પોતે વ્યાજ માફ અને પેનલ્ટી માફ કરાવીને મૂળ પડતર રકમ ઇન્સ્ટોલમેન્ટમાં મેળવીને એનો કેસનો નિકાલ કરાવી શકે. जी सर, आपने बताया। હું સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ઉદય પટેલ. આવનારી 11 જુલાઈના રોજની જે લોક અદાલત છે જિલ્લા કાનૂની મંડળના આયોજિત, સુરત ઔદ્યોગિક વિસ્તાર છે. અહીં સૌથી વધારે ચેક રિટર્નના કેસોનો ભરાવો થતો આવેલો છે. ચેક રિટર્નના કેસોમાં ઘણા વેપારીઓને ઘણો સમય કોર્ટોમાં આવવા જવા માટે તથા તેઓના ધંધાના કિંમતી સમય છોડીને અહીંયા આવવું પડે છે. ઘણી બધી વસ્તુઓમાં ઘણા બધા કેસોમાં ખૂબ નાની રકમ હોય છે અને નાની રકમ માટે પણ એ લોકોએ ખૂબ જ ધક્કા ખાવા પડે છે. તો હું એ સૌને કહું છું કે આ લોક અદાલતનો આપ સાહેબ બધા જ લાભ લઈ અને વધુમાં વધુ કેસોનો નિકાલ થાય તેવી તૈયારીઓ બતાવે. બીજું, છેલ્લા 4 લોક અદાલતમાં સુરત શહેર બધાથી આગળ નંબર પ્રાપ્ત કરતું આવેલું છે. એટલે કે આખા ગુજરાતમાં સૌથી વધારે કેસોનો નિકાલ કરનારું આપણી લોક અદાલત છે. આપણે 5મી વખત પણ આની અંદર ક્રમાંક મેળવીએ તેવી મારી પૂરેપૂરી તૈયારી, અને હું સૌ વકીલ મિત્રોને અને જનતાને કહું છું કે આનો સંપૂર્ણ લાભ લેવો, જેથી આપણને તેનો ફાયદો મળે. આમાં કોઈની હાર કે કોઈની જીત થતી નથી. સમાધાન શબ્દ જ એવો વસ્તુ છે કે બધાને જ આમાં સંતોષ મળે અને અસરકારક ન્યાય મળે બધાને. જય હિન્દ.